વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વકર્મા ધામનું નિર્માણ કરાશે। બારડોલી બાજીપુરા ગામ ખાતે આ વિશ્વકર્મા ધામના નિર્માણ માટે જમીનની પસંદગી કરવામાં આવી છે। વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશને મોટી જાહેરાત કરી છે। વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલા સ્થળ પર રામનવમીના પાવન અવસરે સંકલ્પ યજ્ઞ કરાશે, જેમાં વિશ્વકર્મા દાદાની 333 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે। વિશ્વકર્મા ધામ માટે 462 એકર એટલે કે 777 વીઘા જમીન ખરીદવામાં આવશે, જેમાં વિશ્વકર્મા દાદાની પ્રતિમા, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, દશાવતાર મંદિર, ગૌશાળા અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે। શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ અર્થે રામનવમીના દિવસે સંકલ્પ યજ્ઞ રાખવામાં આવેલો છે અને આ સંકલ્પ યજ્ઞમાં અમે શ્રી વિશ્વકર્મા ધામના ભૂમિપૂજનની વિધિવત જાહેરાત કરીશું। શ્રી વિશ્વકર્મા ધામ માટે સમગ્ર વિશ્વના કલા નિપુણ અને કૌશલ્ય પારંગત વસવાટી સમાજને એક તાતણે બાંધીશું અને દરેક સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો સાથે મળી અને એક મોટું સામાજિક સંગઠન બનાવીશું અને અમે વિશ્વકર્મા ધામની રૂપરેખા નક્કી કરીશું। આજે ભાગદોડભરી જિંદગીમાં અને શહેરીકરણની જિંદગીમાં જ્યારે કંઈક ને કંઈક સમસ્યાઓનો ઉકેલ કરવાનો આવે છે ત્યારે એક મોટા સંગઠનની જરૂરિયાત રહેતી હોય છે। આ જરૂરિયાતને સંતોષવા માટે અને સમાજમાં શિક્ષણનો પ્રભાવ વધે, રોજગાર દરેક યુવાનોને મળી રહે તે માટે થઈને અમે શ્રી વિશ્વકર્મા ધામનું નિર્માણનું સપનું જોયું છે। આજે પવિત્ર વિશ્વકર્મા જયંતિ, હું સર્વે વિશ્વકર્મા વંશજોને શ્રી વિશ્વકર્મા જયંતિની હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે શ્યામવાડી ખાતે ખૂબ જ સરસ વિશ્વકર્મા પૂજાનું આયોજન થયું છે અને મને ખૂબ ગર્વ છે કે આપણા ભારત વર્ષમાં એક વિશ્વકર્મા વંશજ માટે મોટું વિશ્વકર્મા ધામ બનવા જઈ રહ્યું છે। હું સમગ્ર આપણે જોઈએ ને તો વિશ્વકર્મા વંશજ એટલે કે આપણે કોઈ વિશ્વકર્મા આપણો વંશજ છે એને મદદ કેવી રીતે કરી શકીએ? તો આપણે ઘરે ઘરે નથી જઈ શકવાના, તો આપણે જ વિશ્વકર્મા વંશજ એવું વિશ્વકર્મા ધામ બનાવીએ કે જ્યાં ટોટલ વિશ્વકર્મા વંશજ આવીને પોતાના પ્રશ્ન મૂકી શકે અને આપણે એનું નિરાકરણ કરી શકીએ। વિશ્વકર્મા ધામ બનવા પાછળનો મુખ્ય હેતુ શું છે? વિશ્વકર્મા ધામ બનવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણા વિશ્વકર્મા વંશજમાં જે યુવા રોજગાર છે, યુવા પેઢી છે, વડીલો છે, એ બધાને એક જ પ્લેટફોર્મ ઉપર આપણે પોતાને કામ આપી શકીશું। માનો કે વડીલો છે તો એ આપણે કામ શીખવાડશે, યુવાનો છે તો ત્યાંથી કાંઈક લઈને જશે। મતલબ કે આપણે વિશ્વકર્મા વંશજો જે છે ને તે કંઈ પાછા પડવા જોઈએ નહીં। હાલ તો આપણે ગુજરાતમાં બારડોલી આસપાસ જગ્યાનું જોઈ છે, પછી જ્યાં તે જગ્યા સેટિંગ થાય ત્યાં આપણે કરીશું ને આગલા પ્રેસ કોન્ફરન્સ જણાવીશું। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।